પાંચમી અને છઠ્ઠી જૂનના પ્રધાનમંત્રી ગુજરાત અને સંઘ પ્રદેશના પ્રવાસે આવે તેવી શક્યતા। પાંચમી જૂનના પ્રધાનમંત્રી મોદીનો સુરતનો પ્રવાસ અને છઠ્ઠી જૂનના પ્રધાનમંત્રી મોદીનો દમણનો પ્રવાસ। સંઘ પ્રદેશ દમણમાં એરપોર્ટનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। 25 એપ્રિલ 2023ના પીએમ મોદીએ દમણ એરપોર્ટનો કર્યો હતો શિલાન્યાસ અને હવે એ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે। છઠ્ઠી જૂને લોકાર્પણ કરવામાં આવશે। 5 અને 6 જૂન એમ 2 દિવસ માટે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે છે। 5મી જૂને સુરતનો પ્રવાસ અને છઠ્ઠી જૂને દમણનો પ્રવાસ અને તે સમયે સંઘ પ્રદેશ દમણમાં એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે। આ એરપોર્ટનો શિલાન્યાસ 25 એપ્રિલ 2023એ કરાયો હતો। 5મી જૂનના પ્રધાનમંત્રી મોદીનો સુરતનો પ્રવાસ અને છઠ્ઠી જૂનના પ્રધાનમંત્રી મોદીનો દમણનો પ્રવાસ। સંઘ પ્રદેશ દમણમાં એરપોર્ટનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। 25 એપ્રિલ 2023ના પીએમ મોદીએ દમણ એરપોર્ટનો કર્યો હતો શિલાન્યાસ અને હવે એ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે। છઠ્ઠી જૂને લોકાર્પણ કરવામાં આવશે। 5 અને 6 જૂન એમ 2 દિવસ માટે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે છે। 5મી જૂને સુરતનો પ્રવાસ અને છઠ્ઠી જૂને દમણનો પ્રવાસ અને તે સમયે સંઘ પ્રદેશ દમણમાં એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે। આ એરપોર્ટનો શિલાન્યાસ 25 એપ્રિલ 2023એ કરાયો હતો।